નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો નવું વર્ષ એટલે કે વર્ષ 2025નું વર્ષ જ્યારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે જે છે મિત્રો સોનાનો સૂરજ લઈને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકાર દ્વારા નવા વર્ષની શરૂઆતમાં જ જ્યારે 16 જાન્યુઆરી એ ઘણા લાંબા સમયથી જે સરકારી કર્મચારીઓ 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા તેને મિત્રો મંજૂરી સરકાર દ્વારા આપી દેવામાં આવી છે। ત્યારબાદ સરકાર દ્વારા ગત વર્ષ જે 1 ફેબ્રુઆરી 2025ના રોજ વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ રજૂ થયું, તેમાં કર્મચારીઓ માટે કરમુક્તિની જે મર્યાદા હતી તેમાં પણ મિત્રો 1.5 લાખનો વધારો કરી અને આ કર્મચારીઓ માટે જે છે તે મિત્રો વર્ષની શરૂઆતમાં જ બે ભેટો આપી દીધી છે। હવે સરકારી કર્મચારીઓને આ નવા પગાર પંચ અને કરમુક્તિ પછી એક વધુ ભેટ મળવા જઈ રહી છે, જે મિત્રો કર્મચારીઓને માર્ચ મહિનામાં મળશે અને પગાર અને પેન્શનમાં તેના લીધે આટલો વધારો થશે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે 7મા પગાર પંચ અંતર્ગત સરકાર દ્વારા કયા ભથ્થામાં વધારો કરવાથી કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શન અને પગારમાં વધારો થશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા સમાચાર તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો 8મા પગાર પંચની રચના ગત 16 જાન્યુઆરીના રોજ કરવામાં આવી, જ્યારે જે ટેક્સ સ્લેબ છે તે બદલવામાં આવ્યો 1 ફેબ્રુઆરી 2025ના રોજ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા। આ બે અનેરી ભેટો બાદ હવે સરકારી કર્મચારી અને સરકારી પેન્શનર્સો કે જેઓ કેન્દ્ર સરકારનું 1.15 કરોડનું સંખ્યાબળ ધરાવે છે તેઓ સરકાર સમક્ષ 1 જાન્યુઆરી 2025થી મિત્રો મોંઘવારી ભથ્થાના જે આંકડાઓ છે તે જાહેર થાય તેવી રાહ જોઈ રહ્યા છે। આપ સૌને જણાવી દઈએ કે AICPI એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડિસેમ્બરના જે નિરાશાજનક આંકડાઓ છે તે ગત 18 ફેબ્રુઆરીના રોજ શ્રમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા, જેમાં મિત્રો જે 144.5 પર સ્થિર થયેલો જે મિત્રો AICPI આંકડો 143.7 પર આવી ગયો, એટલે કે 0.8% તેમાં ઘટાડો થયો અને જે મોંઘવારી ભથ્થું છે તે મિત્રો 4% કર્મચારીઓ ઈચ્છી રહ્યા હતા વધવાનું, તે માંડ 3%એ પહોંચ્યું છે। એટલે કે 1 જાન્યુઆરી 2025થી 3% મોંઘવારી ભથ્થામાં વધારો હવે લગભગ નિશ્ચિત થઈ ગયો છે, કારણ કે હાલમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાના આધારે મોંઘવારી ભથ્થું 55.99%એ પહોંચી ગયું છે, જે 56% ગણાશે। એટલે કે કર્મચારીઓને 1 જાન્યુઆરી 2025થી 3% વધારો મળી અને 53% જે હાલમાં DADR ચૂકવાય છે તેમાં 3%નો વધારો કરી અને 56% કરી આપવામાં આવશે, જેની જાહેરાત આગામી મહિને મળનાર મિત્રો એટલે કે હોળી પહેલાં જે કેબિનેટ બેઠક મળવાની છે તેમાં સરકાર દ્વારા કરવામાં આવશે। દર વર્ષના ટ્રેન્ડની વાત કરીએ તો મિત્રો સરકાર દ્વારા વર્ષમાં 2 વાર એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈ એમ 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે અને મોંઘવારીનો જે વધારો છે તે મિત્રો 1 જાન્યુઆરીનો વધારો હોળીના તહેવાર પહેલાં માર્ચ મહિનામાં, તે જ રીતે મિત્રો જે 1 જુલાઈનો વધારો છે તે ઓક્ટોબર મહિનામાં દિવાળીના તહેવાર પહેલાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય છે અને જે 1-2 મહિનાના એરિયસ છે તે સરકાર ચૂકવી અને આ કર્મચારીઓને પગાર વધારો આપતી હોય છે। ત્યારે મિત્રો સરકાર સમયાંતરે કેન્દ્રીય કર્મચારીઓ માટે પગલાં લેતી રહે છે। તાજેતરમાં સરકારે 8મા પગાર પંચ માટે મંજૂરી આપી છે, કર્મચારીઓને મોટી ભેટ આપી છે, ત્યારબાદ કર્મચારીઓને કરમુક્તિની મોટી ભેટ આપવામાં આવી છે। આવી સ્થિતિમાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક ભેટ લઈને આવી રહી છે, જેમાં પગાર અને પેન્શનમાં વધારો થશે। તો કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 7મા પગાર પંચ હેઠળ પગાર મળી રહ્યો છે। કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર મૂળ 18,000 રૂપિયા અને મહત્તમ પગાર 2.5 લાખ રૂપિયા છે। આવી સ્થિતિમાં કર્મચારીઓને સરકાર તરફથી વધુ એક ભેટ મળવાની છે, જેના કારણે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થશે। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોને ટૂંક જ સમયમાં સરકાર દ્વારા 7મા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવા જઈ રહી છે। હોળી પહેલાં 1 કરોડથી વધુ કર્મચારી અને પેન્શનર્સોને આ લાભ મળવાની અપેક્ષા છે। તો વાત કરીએ તો કેન્દ્ર સરકાર જાન્યુઆરીમાં કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે, પછી ફેબ્રુઆરી શરૂ થતાં જ બજેટમાં 12.75 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી દેવામાં આવી છે। હવે માર્ચમાં મોંઘવારી ભથ્થામાં વધારો જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે। સરકાર હોળી નજીક મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે। સરકાર 14 માર્ચે હોળી છે તો શક્ય છે કે આ જાહેરાત તેના પહેલાં કરવામાં આવે। મોંઘવારી ભથ્થું કેટલું વધશે તો આપ સૌને જણાવી દઈએ તે પ્રમાણે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ પ્રમાણે મોંઘવારી ભથ્થું 3% વધવા જઈ રહ્યું છે। એટલે કે 1 જાન્યુઆરી 2025થી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે DADR 56% થઈ જશે અને 3%નું મોંઘવારી ભથ્થાનું એરિયસ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના પગાર સાથે માર્ચના પગારમાં ચૂકવી દેવામાં આવશે। આમ સરકાર દ્વારા 7મા પગાર પંચ અંતર્ગત કર્મચારીઓને અન્ય એક ભેટ આ માર્ચ મહિનામાં હોળીના તહેવાર પહેલાં મળશે। જય હિન્દ, અસ્તુ।